મને કંઈક ને કંઈક શીખવાડતા જ હોય છે. તમે માનો કે ન માનો, હું 6 ભણી છું એટલે મને બહુ ખબર પડતી નથી. તો મોબાઈલનું લગભગ બધું કામ મને એડિટિંગથી લઈને અને કયા એંગલથી શૂટ કરવું ને આમ કરવું ને તેમ કરવું ને એ બધું મારા સન શીખવાડતા હોય છે. ઇંગ્લિશના અમુક વર્ડ્સ મને એના મિનિંગ એ શીખવાડતા હોય છે. પછી ગૂગલ પે ચાલુ કરો, મમ્મી આવી રીતે મેપ વપરાય ને એ બધું પણ એ જ શીખવાડે છે. તો સંતાનો મારા ગુરુ છે. હવે મેં કાંદા ટમેટાની ગ્રેવી કરી લીધી છે. કેટલી ઉતાવળ હતી તો મેં છે ને બોઘરીની અંદર જ બ્લેન્ડર મારી દીધું છે. તેલ મૂકી દીધું છે 3 પાવડા. એની અંદર ચપટી હિંગ નાખીને આદુ મરચીની પેસ્ટ નાખી દીધી છે, લસણ આદુ મરચીની, અને એને આવી રીતે થોડીક વાર ફ્રાય કરી લીધી છે. પછી ફૂલ ફ્લેમ ઉપર આપણે કરવાની છે એટલે ફટાફટ પાણી બળી જાય. હવે કાંદા ટમેટાની ગ્રેવી મેં અંદર એડ કરી દીધી છે અને આવી રીતે આપણે 5 થી 6 મિનિટ સુધી પાણી થોડું ઘણું બળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. પછી એમાં મેં મીઠું નાખી દીધું છે. ખડા મસાલા કોઈ નાખવા નથી દીધા. જેમાં આપણે તજ, લવિંગ, બાદિયા એવું નાખતા હોઈએ છીએ એ મારા ક્રિશે નથી નાખવા દીધા, કારણ કે ક્રિશ મસાલા ખાવામાં નથી માનતો. એટલે નહીં તો પંજાબી સબ્જીમાં એ મસાલા બધા સારા લાગે. કોઈ આપણે શેકીને ફ્રાય કરતા હોય અને નાખતા હોય, અને કોઈ સીધા વઘારમાં નાખતા હોય, પણ નથી નાખવા દીધા. બાજુની પેનમાં મેં 1 ચમચી ઘી મૂકીને કેપ્સિકમ, બ્રોકોલી આ બધી વસ્તુને થોડીક આમ કહીએ ને કે હાફ કૂક કરવાની છે, ફૂલ કૂક કરવાની નથી. તો મેં મીઠું નાખીને થોડીક વાર એને 2 થી 3 મિનિટ સુધી ઢાંકી દીધી છે. એટલે થોડીક ફ્રાય થઈ ગઈ છે મસ્ત મજાની સબ્જી. પછી આપણે આ શાકની અંદર જ એડ કરી દેવાની છે એટલે મસ્ત કૂક થઈ જશે. તો આવી રીતે એને મેં બંધ કરી દીધી છે હલાવીને. સાઈડમાં વિચાર્યું કે હવે મસાલોય નથી અને કોઈ પેસ્ટય નથી, ઘરમાં મલાઈ નહોતી. બોલો, વિચાર કરો કે આજે કાંઈ નહોતું અને પંજાબી સબ્જીનું પ્લાનિંગ થઈ ગયું છે. પછી મેં 2 મુઠ્ઠી કાજુ લઈ અને આવી રીતે એનો પેસ્ટ ભૂકો બનાવી લીધો છે. તો હવે આપણે આ જ ભૂકો એની અંદર નાખી દેવાનો છે. કોઈ મસાલા નથી નાખ્યા, ખડા મસાલા નથી નાખ્યા, તોય મસ્ત ટેસ્ટી શાક બન્યું. શું કામ કે આદુ, મરચી, લસણ આ બધી વસ્તુ અને ઘરના મસાલા ટેસ્ટ તો પકડાવતા આવડવું જોઈએ. તો સરસ મજાની મેં ટેસ્ટી સબ્જી બનાવી દીધી છે. મને નહોતી ખબર કે આઠે ગઠે એટલું સારું બની જાય. તો કાજુનો ભૂકો નાખીને મેં અંદર આદુ મરચીની પેસ્ટ નાખી છે. છતાંય કલર પકડાવવા માટે અંદર મેં શિમલા મરચ કાશ્મીરી મરચું પાવડર નાખ્યું છે. અને પછી અંદર જે આપણે પનીર કર્યું હતું, ફ્રાય કરી લીધું હતું, એ પનીર એડ કરી દીધું છે. હવે આની અંદર આપણે જે બાજુમાં શાકભાજી જે મેં મૂક્યા હતા, જે હાફ કૂક કરવા માટે, બ્રોકોલી, કેપ્સિકમ ને એ બધું, એ પણ અંદર એડ કરી દીધું છે. તો આ બધી વસ્તુને મેં બરાબર મિક્સ કરી અને 5 થી 6 મિનિટ ધીમા તાપે આવી રીતે બધું ચડવા દીધું છે. તો સરસ મજાનું ઘી અને તેલ બધું બહાર નીકળી ગયું અને બધા સબ્જી ને પનીરના બધું સરસ મજાનું મસાલાને બધું એડ કર્યું હતું, એ મિક્સ થઈ ગયું એટલે મસ્ત મજાની સબ્જી બની ગઈ. પછી મેં મસ્ત બનાવી નાખી છે. નહીં રોટલીથી કઠાણ, ભાખરીથી નરમ, એ ટાઈપના, નહીં પરાઠા, નહીં ભાખરી, નહીં રોટલી, એ ટાઈપની બનાવી નાખ્યા છે. પહેલાં પરાઠાનું પ્લાનિંગ હતું પણ બહુ મોડું થઈ ગયું, નરેશ આવી ગયા હતા જમવા. તો મેં આવી રીતે પતલી ભાખરી બનાવી અને સરસ મજાની તળેલી ભાખરી કરી નાખી. તો ચલો, મજા આવી જવાની છોકરાઓને જમવાની. ખરેખર એને મજા આવી ગઈ. ખડા મસાલા નાખવા દીધા તો ક્રિશે બહુ વખાણ કર્યા અને